હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. પ્રયોગ નંબર 14 જેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. મિત્રો, તારીખ તમારે આજની લખી લેવાની રહેશે. પ્રયોગ કરવા પાછળનો હેતુ તો કે ઈસ્ટમાં અને રાઇઝોપસ ફૂગમાં થતા અલિંગીય પ્રજનનનું અવલોકન કરવું. તો સાધનો કસનાળય, કોટન પ્લગ, કવર સ્લિપ, સ્લાઇડ માઇક્રોસ્કોપ, ડ્રોપર અને પદાર્થો તો કે પાણી, ખાંડ, ઈસ્ટ પાવડર, ભેજયુક્ત બ્રેડનો ટુકડો. જોઈએ આકૃતિ કઈ રીતના કરવાની છે. પહેલો છે યીસ્ટમાં કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન. તો એને આ પ્રમાણે કરવાનું રહેશે. આકૃતિ છે એ સામે દોરવાની છે. સમજીએ પ્રયોગ પદ્ધતિ. તો કસનાળીમાં 20 ml ખાંડનું દ્રાવણ લો, તેમાં થોડો ઈસ્ટ પાવડર ઉમેરો. મિશ્રણને બરાબર હલાવી કોટન પ્લગથી કસનાળીને ચુસ્ત રીતે બંધ કરો. કસનાળીને 2 કલાક સંભાળી જગ્યામાં મૂકો. કસનાળીમાં ઉભરો આવે ત્યારે ડ્રોપર વડે દ્રાવણના 1-2 ટીમ્પા કાચની સ્લાઇડ પર મૂકો. તેના પર કવર સ્લિપ ઢાંકો. હવે માઇક્રોસ્કોપ વડે અવલોકન કરો. તો કરીએ હવે અવલોકન. સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપમાં જોતા ઈસ્ટ કોષો જોવા મળે છે. તેમની સપાટી પર કોષ વિભાજનને કારણે બાહ્ય વૃદ્ધિ જોવા મળે છે. નિર્ણય શું આવે છે? આમ ઈસ્ટમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. તેની અંદર આપણે બીજા નંબરનો પ્રયોગ કરવાનો હતો. રાઇઝોપસ ફૂગમાં બીજાનું નિર્માણ પદ્ધતિ અલિંગી પ્રજનન. તો આ પ્રમાણે આકૃતિ જે છે એ તમારે અહીં નીચે દોરવાની રહેશે. અને જોઈએ પ્રયોગ પદ્ધતિ. મિત્રો, વિડીયોને લાઇક કરી દેશો. પલાળેલા બ્રેડના ટુકડાને પેટ્રી ડીશમાં મૂકો. પેટ્રી ડીશને 3 થી 5 દિવસ અંધારામાં ભેજવાળા વાતાવરણમાં મૂકો. બ્રેડના ટુકડાનું વિપુલ દર્શક કાચ વડે અવલોકન કરો. તો અવલોકન કરીએ. બ્રેડના ટુકડા પર રૂના સફેદ આંતરડા જેવી જાળીદાર રચના જોવા મળે છે. ફૂગના બીજાણુઓ બ્રેડ પર અંકુરણ પામે છે. નિર્ણય શું આવે છે? આમ રાઇઝોપસ ફૂગમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ આગળ છે જ્ઞાન ચકાસણી. વિકલ્પ નંબર 1, કલિકા સર્જન દર્શાવતી એક કોષી ફૂગ કઈ છે? તો આવશે ઈસ્ટ. ઓપ્શન બી. બીજા નંબરે પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે? તો બીજા છે ઓપ્શન ડી. અમીબા કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો દ્વિભાજન. ઓપ્શન એ. વિકલ્પ 4, સ્ત્રીમાં સૂત્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અંડવાહિનીમાં. જોઈએ પ્રશ્ન 2, જોડકા જોડો, જેની અંદર કોલમ 1 અને કોલમ 2 આપેલા છે. પહેલા નંબર છે દ્વિભાજન, તો સામે આવશે અમીબા. અહીં જવાબ આપેલા છે. ત્યારબાદ છે આગળ બહુભાજન, તો આવશે પ્લાઝ્મોડિયમ. ત્યારબાદ કલિકા સર્જન, તો હાઇડ્રા. અને અવખંડન, તો સ્પાયરોગાયરા. જવાબ તમે સામે જોઈ શકો છો. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. આગળનો તમારા પ્રયોગનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.